બર્થડે હતો ને તો ગિફ્ટ તો ખોલવાનું ભૂલાય. આ ગિફ્ટ માં શું નીકળે હાલો તમને દેખાડું. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો તમે બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો સવારમાં થોડુંક મોડું થઈ ગયું છે, આજે કામ હતું કે નહીં એટલે ને અમારા બેન આમ જો પટ્ટી લઈને આટા વારે કેવી લે પૂરી થઈ ગઈ. હવે આમ જો જય માતાજી. હા હા, જેની પટ્ટી હતી ફાડી નાખી એમ કયો જો આવી હતી. તો બેન અમારા રમે છે ને આ ફુગા છે ને એ બધું આમાં એમ કહેવાય કે આ વધારાનું થઈ ગયું છે. તો બેન અમારા બધું અલગ અલગ કરે છે. હવે આને અલગ શું કરવું, આ તૂટી ગયેલું છે. અને ફેમિલી છે ને હમણાં અમારે કેરી બહુ જ ની છે, કેમ કે અમે લાવ્યા હતા ઉનાથી પણ અને અહીંયા પણ હતો. ડાબો હતો ને, ડાબો તો બધા ખાઈ જ ગયા. હવે છે ને 3 કાવટા રહ્યા, એક આ બધામાં છે ને હજી થોડીક કાસી પાકીને એવી છે. તો જેમ પાકે ને એમ બધા કેરી ખાતા જાય છે. એમ થોડું જો હવા નીકળે છે પછી એમને ફૂટી જવો જોઈએ. એમ નહીં આન માથે બી જાય, 3 માથે બી જાય, ફૂટે કે નહીં એ જોઈ. હાલ બે એન માથે બેસી જવાનું, સપડક બેસી જવાનું. એ કરે તને મજા આવે કા? ફૂટતાય નથી. અરે પૂછી એક જ ભૂગા ફૂટો. આવું છે, કોમેડી કરે છે ને. હાલો આજ બધા વિડીયો બના રહેજો ને. અત્યારનું વાતાવરણ જો કેવું મસ્ત થઈ ગયું. વાદળા વરસાદ આવવાનું હોય ને એવું જ લાગે છે ને. ઘણા ઠેકાણે વરસાદ પણ છે. અમારે પણ કાલ નહીં પ્રમ દિવસ છે ને સાટા હતા, પણ ખાલી કોક હતા. અને બધે ઠેકાણે વરસાદ પણ ચાલુ છે એવું છે ને. હાલો ભાઈ આજ તો બધા વિડીયો બના રહેજો, તમને બધાને મજા આવશે. જો તમને આ વિડીયો ગમે ને ફેમિલી તો પ્લીઝ એક લાઈક કરી દેજો. ચેનલ પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. મીઠી એક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને અહીંયા અમારા પતુભાઈ શું કરતા હે? પતુ જય હો દાદા, લાઈક કરજો. શું ખાય? કાં છે કાજુ? હા અમારા પૂજાબેન છે ને હેતુભાઈને પૂર આવે છે. અને ફેમિલી બધી વસ્તુ છે ને સાફ સફાઈ કરી દઉં હોય ત્યાં છોકરા હોય ને એ બધું જો રેમસેમ મૂકી દે. કોકને એમ થાય કે સાફ સફાઈ કરતા જ નથી, પણ છોકરાવાળું ઘર હોય ને એટલે એમ જ હોય. અમારે તો એક સાથે છે ને 2 ભાઈ એવા કે રમકડા ગમે એ હોય ને એ રેમસેમ નાખી દે. હજી એકવાર મેન હવે ભર્યા હોય ને આમાં તો થોડાક અહીંયા છે, થોડાક ઓલ પર હશે. કોકને એમ થાય કે આ બધું સામાન લેતા જ નહીં હોય એવું લાગે, પણ છોકરાવાળું ઘર હોય ને એટલે એમ જ હોય. અને અહીંયા અમારા બા જોટાને નીંદર કરે છે, પૂતા છે બહુ. જય માતાજી. આવીને હોઈ જા કા? એ છે ને મારા બા લેવા ગયા હતા શું કહેવાય બા, સમિતિથી કા? તે સમિતિ લેવા ગયા હતા ને તો સમિતિથી લઈને આવ્યા છે. સમિતિમાંથી શું લાવે છે ને એ તમને દેખાડું. પહેલાં તો આ ચોખા, તો ચોખા આવી રીતના છે ને લાવે છે. અને પછી આ છે ઘઉં પણ એટલા લાવે છે. ને અહીંયા તુરની દાળ, તો આ તુરની દાળ છે ને એ પણ મળે. અને આખેલો છે ને આ બાજરો પણ મળ્યો. તો આવો બાજરો તો ખાઈએ નહીં, કેમ કે છે ને અમારો બાજરો છે ઘણો બધનો. તો આવો બાજરો તો કંઈ ખાય નહીં, પણ શેકલાને ને એવું બધું નાખવામાં કામ લાગશે એમ. તો આવી રીતે છે ને અમારે સમિતિ એ બધી વસ્તુ મળે, કેડમાંથી મળે. તો ગામમાં લેવા જવાનું હોય તો 2 જણા જઈએ ને તો અહીંયા લઈને આવીએ. ફેમિલી અત્યારે છે ને ગરમી બહુ હશે એટલે બનાવ્યું છે શરબત. તો આવી રીતે છે ને તકમરિયાવાળું સિકંજી મસ્ત મજાનું બનાવ્યું છે. તો આવો સિકંજી પીવા. પૂજાબેન સિકંજી કેવું બન્યું? મસ્ત બન્યું. મારા બા અહીંયા બા સિકંજી હારું બનો તો વાંધો નહીં. તો બધા છે ને સિકંજી પી છે. બેન આમ ફોનમાં પણ વાતો કરતા જાય છે અને સિકંજી પી છે. તો આવો બધા તમે સિકંજી પીવા. ફેમિલી શરબત પી લીધું ને એક વાત તમને દેખાડવામાં જાય. હાડી પહેરી અને મારા બાને હાડી પહેરી. બોલો આ પતો આવે એવું કરે આવ નાટક. પતો દેખાડે તારે હાડી કેવી છે? મસ્ત. બાન દેખાડ તો જાદુ આવ્યું બા. એ લે શું ખાવાનું હવે ઈ એમ કહે છે કે કાલ તમારો બર્થડે હતો ને તો ગિફ્ટ તો ખોલવાનું ભૂલાઈ ગયું. તો હાલો હવે ગિફ્ટમાં મેં બેન માટે શું લીધું ને એ તમને દેખાડી દઉં. અને બેન છે ને કાલ બહુ ખુશ થઈ ગયા હતા કા? બર્થડે નો કેક કટિંગ કરીને કા? તો હાલો તમારા ગિફ્ટમાં શું છે જોવું નથી? જોવું તો પડશે ને. હા, તો બેન માટે હું ગિફ્ટ લાવી છું ને એ તમને દેખાડી દઈએ. આ મોટા જબર ગિફ્ટમાં શું હશે હાલો તમને દેખાડું શું હશે. ને એક ગિફ્ટ પતું પાસે પતું
તાર પાસે એક છે ને ના છે એમ ને તો હાલો હવે ગિફ્ટ દેખાડી આવ્યો તમારું ગિફ્ટ અનબોક્સિંગ કરો શું છે એમાં હા બે જાવ ના આ પેલા ખોલો આ મોટું ખોલો પેલા આ ગિફ્ટમાં શું નીકળે હાલો તમને દેખાડો પેલા ખોલવા જ ટેપ પટ્ટી ખોલવા ખોખું મોટું છે એટલે વસ્તુ મોટી હશે કેવી હે નાની હે કે મોટી હે કેવું લાગે ખોલે ત્યાં ખબર પડે કા આમ જોતા આ બધા તો આમ જોવા હાટું આમ ઓલા થઈ જાય શું કહેવાય ઇંતજાર છે શું છે એમ ઓલો કે કુકર શું છે તો ગિફ્ટમાં નીકળવું છે કેવી છે હાડી મસ્ત છે ખોડીને તો જાઉં તો પેલું ગિફ્ટ છે ને એમાં આવી નીકળી છે કેમ કે છે ને બેન ને આ ગમતી હતી કા કેવી છે સારી છે મસ્ત છે બેન ને આ લેવી હતી કે ઓલકેલા મેં છે ને કપડા લેવા ગયા હતા ને તે બેન એમ કહેતા કે મારે છે ને આ સાડી લેવાની હતી કે લેવાની નહીં પછી મને યાદ ચડી ગયું કે બેન ને છે ને આ સાડી લેવી છે ને તો એ લઈ લઉં તો બેન માટે લઈ લીધી આવી સાડી કા દરબારી સાડી છે ને તો આવી રીતે મસ્ત મસ્તની સાડી છે ને કુણી પણ છે કા આમાં હેરખી ન દેખાડે હેરખી દેખાડે ને આ બધાય કલરની દરબારી સાડી છે કા બધાય બ્લાઉઝ માં હાલે હા છે ને મસ્ત હે તો વાંધો નહીં તો બેન ને છે ને ગિફ્ટ ગમ્યું છે હવે બીજું ગિફ્ટ છે ને આપણે અનબોક્સિંગ કરવાનું છે તો બીજું ગિફ્ટ અનબોક્સિંગ કરશે હાલો બીજું ગિફ્ટ અનબોક્સિંગ કરો બીજા ગિફ્ટમાં શું નીકળે છે હાલો શું છે ઇયરફોન પતુ તાર મમ્મી હાટું હું લાવ્યા હે ઇયરફોન વાહ તાર મમ્મીને છે ને ગીત સાંભળવાનું મજા આવે એટલે હું છે લે તો આમાં છે ને તો એક ગિફ્ટ એને હાટું લીધું પેલું ગિફ્ટ નહીં તો અમે છે ને ફોની કરવા હાટું લીધું એ પૂછ એમ ન કર ઓય એમ કરમાં તો એને છે ને દાંત કઢાવવા હાટું ફોની કરવા હાટું છે ને ઈ નાખ્યું હતું ફોન કરવા હાટું લીધું મને ખબર જ હતી કે એમાં ઇયરફોન હોય જ નહીં એટલે ઇયરફોન નું જ ખાનું છે પણ ઈ ઇયરફોન નું ખાનું હોય પણ તો આમાં તો કુકર નું ખાનું કેમ હાડી નીકળ્યું એટલે એમાં એમ હતું ખોખું નતું પછી મેં એમાં કર્યું એમ નકર તો હાડીનું ખોખું લાવેલું હોત ને તો એ ભાવે આપ્યું ને વિતાવરમાં છે ને ખોખા વેકીને લઈને વહી આવી હતી એટલે ખોખું નતું આપ્યું એટલે મારે આ કુકરનું ખોખું નાખવું પડ્યું નકર કોકને એમ થાય કે ખોખું મોટું ને વસ્તુ નાની નીકળે એવું થાય પણ ખોખું નીકળે ને તો મારે ગિફ્ટ કેમ પેકિંગ કરવું એવું થાય એ તને અમારે છે ને આમ જવું નખરા કરે બેઠા બેઠા કાંઈ વાંધો નહીં પણ આ ગિફ્ટ બને બહુ ગમે ને તો વાંધો નહીં લેવાની ઈચ્છા હતી પૂરી થઈ જાય ને હે હા તો વાંધો નહીં કેટલા વર્ષ એટલા સમયમાં પહેલી વાર કેક કાપ્યો હે તો અમાર બેન છે ને ખુશ થઈ જાય કેક કાપ્યો હતી કા ઘણી વાર એમ કેતા કે મારો બર્થડે આવે પણ હું કામ ના કે ખબર કે ના વયા હતા ને જાય પાછા હું કે કેક કટિંગ અમે તો કોઈ દી નથી કર્યા મારું ક્યારે કોઈ દી કેક કટિંગ નહીં કરે તો કર્યું ને મેં હે બહુ ગયું હે હા પહેલી વાર આ 26મો વર્ષ મારે બેઠી હા ને કેક કટિંગ કર્યું હે તો વાંધો નહીં ખુશ થઈ જાય ને બેન ઈ જોવન છે હે બીજું શું કહું બીજું તો હું કહું સારું કહું એટલા સમયમાં પહેલી વાર મેં કેક કાપ્યો હા પણ આમ મજા આવી ગઈ ને થોડુંક આમ અલગ ફીલ થયું એમ આમ થોડુંક રોવાઈ ગયું હતું થોડુંક આમ ખુશ થયું હતું ને બધું ખુશીના આંસુ આવી જાય એમ પણ બધાય છે ને એમ કે એક ઘરમાં બે ન દેવા પણ એવું કાંઈ ન હોય પછી તો આપણે કેવી રીતના રહીએ આપણે ખબર હોય જો આજ સાડી ગિફ્ટમાં લીધી પણ એવડે સુરત ગયા ને તારેથી મારા હાટું 2 સાડી ને એક કુર્તી લાવ્યા હતા ને આ ગિફ્ટમાં મને સાડી દીધી આમ તો ઘણી વાર જાય તો ગમે કાંક ને કાંક લેતા જ આવે પણ એવું કાંઈ ન હોય કે એક ઘરમાં 2 દે તો દેવાય નહીં ને એમ બધા કહે ને પણ એવું કાંઈ ન હોય તો આપણે જેવી રીતના રહીએ એવી રીતના હોય ને આમ તો એક જોતે સારું જ પડે કેમ કે એકાબીજાને સમજી શકે એકાબીજાને એમ મારા છોકરા છે તો એ એના પોતાના છોકરાની જેમ જ એ રાખે
ને બધી રીતના સારું પડે, કામમાં સારું પડે એકાબીજાને. જો એને ટાઈમ ન હોય તો હું કામ કરી નાખું, ને મારો ટાઈમ ન હોય તો એ કામ કરી નાખે. એવા હું વારા પડતી એકાબીજાને સપોર્ટય મળે, ને ગમે એ વાતમાં મને સપોર્ટય બહુ કરે, એટલે થેન્ક યુ. તો આવું છે ને. છે ને બેન છે ને એવું હોય ને કે છોકરા કવરાવતા હોય ને તો હું એમ જ કહું કે પહેલાં છે ને તમારે છોકરાને રાખવાનું, પછી કામ કરવાનું. કામ ભલે પડ્યું રહે પણ છોકરામાં ધ્યાન દેવાનું. સાચી વાત ને? હા, તો આવી રીતનું છે. અને ફેમિલી એમ કહેવાય ને કે ક્યારેય હું છે ને ગણતરી ન કરું, કેમ કે મારા પરિવાર, મારા બેન, મારા ભાઈઓ, બધા પરિવાર મારો ખુશ હોય ને એટલે હું ખુશ હોય. કેમ કે હું જો સુરત ગઈ હતી ને તો એક જ મારા હાટું હાડી લાવી હતી, એક લાવી હતી ને મારા હાટું એક જ હાડી લાવી હતી, પણ બેન હાટું 2 હાડી ને કુર્તી લેતી આવી હતી. કેમ કે બેન ખુશ રહેવા જોઈએ. આપણે એવું નહીં કે આપણા હાટું જ બધું કરવાનું, એમ બધા હાટું કરીએ એટલે ફેમિલી ખુશ હોય ને એટલે આપણે ડબલ ખુશ થઈ જાય. અને બેનને ગમે તે હું એમ જ કહું, તમારે કાંઈ પણ ઉપાધિ નહીં કરવાની, હું બેઠી. સાચી વાત ને? મારી એક જ ગણતરી છે કે કોઈ દી માની યાદ ન આવવા દઉં, એટલો હું રાખું એમ કે માની ક્યારે ન યાદ આવવા દઉં, કે મારી બેનને એમ ન થવું જોઈએ કે માં નથી એટલે આમ છે એમ. એટલે કોઈ દી માની યાદ ન આવે ને એવી રીતનું હું રાખું છું. અટાણે નહીં પણ મમ્મી હતા તોય, કાં મમ્મી હતા ને તોય તી કોઈ દી એમ નથી થવા દીધું કે મમ્મી હારે આવ્યા તે અધૂરું લાગે એમ. કેમ કે હરેક વખતમાં મારી બેનનો હું સાથ દઉં, ભલે ગમે એવી પરિસ્થિતિ હોય પણ બેનનો મારે સાથ દેવાનો. કેમ? તો આવી રીતનું અમારે છે બધું. બીજું કાંઈ નહીં, ગિફ્ટ મસ્ત હતું, બધું કાંઈ નહીં, પણ મારી બેન જેવું કોઈ નહીં. બસ ગમે એ દરેક વાતમાં મારો સાથ દે. તો સાથ તો દેવો જ પડે ને. બેન કોને કહેવાય? હે, બેસ્ટ ફ્રેન્ડ પણ થાય અને એક બેન પણ થાય. એટલે એમ કહેવાય કે એક બે બેનો છે ને અમે અંદર સમજી શીખીએ. કાં એ એની વાત મને કે મારી વાત હું એને કહું. એવી રીતનું છે. તો આવી રીતની અમારી લાઈફમાં હાલા કરે છે. ઘણા કમેન્ટ પણ કરે છે કે તમે 2 બહેનો હજ્યું છે એક ઘરમાં. હું કહું હા, અમે એક જ ઘરમાં 2 બહેનો છીએ. કાં તો આવી રીતનું છે. તો બસ હવે આપણે આજનો વિડીયો હવે એટલો જ રાખશું. આજનો વિડીયો કેવો લાગ્યો એ પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો. ને વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. તો આવતીકાલ મળશું નવા બ્લોગ સાથે, નવા ઉમંગ સાથે, નવા જોશ સાથે. ત્યાં સુધી જય માતાજી, રામ રામ બધાને. આવજો, બાય બાય, ટાટા, સી યુ.